આજે ગુજરાત વિધાનસભાના સન્માન્ય ગૃહમાં તારાંકિત પ્રશ્નોના દરમિયાન મારા જે સવાલો હતા, જે પ્રકારે જે વિસ્તારમાં ખેતીવાડીની લાઈન પહોંચતી નથી ત્યાં પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપસેટની કીટ આપવામાં આવે છે, ત્યારે આ સોલાર પંપસેટ જે આપવામાં આવે છે એમાં જે અમારા રજૂઆત હતી કે ભાઈ જીએસપીએસ એક યુનિટ આવે છે, યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ, જેનાથી સિંચાઈ થાય એના સિવાયના પાણી ચલાવાય એના સિવાયમાં જે પણ સોલાર વીજળી એ સંગ્રહ કરવાની અને એ સોલાર વીજળી સંગ્રહ થયેલ હોય એ ઘર, કૃષિ અને પશુપાલનને લગતા કોઈ પણ સાધનો એનાથી ચાલી શકે, જેમ કે ઘરઘંટી હોય, ચાપ કટર હોય કે બીજી ઘરના પંખો હોય, ફ્રીજ હોય, બધું જ ચાલી શકે. તો એ અગાઉ પણ અમે કીધું હતું કે યુએસપીસી એમાં લગાડવાની લાગેલી હોવી જોઈએ, તે આજ દિન સુધી સરકારે નથી લગાવી, જેની પણ અમે માગણી કરી છે કે લગાડો તો ખેડૂતને એનો 3 ગણો ફાયદો થશે. બીજું કે એમપેનલ થયેલી જે પણ એજન્સીઓ ત્યાં ખેડૂતોને ત્યાં એ સોલાર પેનલ લગાડવા માટે આવે છે, લગાડીને ગયા પછી એમની સર્વિસ મળતી નથી. એ લોકો જે એડ્રેસ આપે છે એ એડ્રેસમાં એમના કોઈ માણસ હોતા નથી, એટલે એમના સર્વિસ સ્ટેશનો તાલુકા કક્ષાએ હોવા જોઈએ, જેથી કરીને કોઈનું સ્ટાર્ટર બગડે, મોટર બગડે તો એ તાત્કાલિક રિપેર થઈ જાય. હમણાં એવું થાય છે કે એ કંપનીમાં મોકલવાથી અઠવાડિયાથી 15 દિવસ સુધી રિપેરિંગ થઈને પાછું આવતું નથી, જેના કારણે ખેડૂતનો પાક સુકાઈ જાય છે. ત્રીજી અમે માંગણી એ કરી છે કે કેટલીક એજન્સીઓ એમાં દર્શનીલ, રોટોમગ જેવી કેટલીક એજન્સીઓ એવી છે કે જે ખેડૂતને પૂરતું એના પેસિફિક પ્રમાણે, એસ્ટિમેટ પ્રમાણે સામાન નથી આપતું કે ભાઈ આટલા ગેજનો પાઇપ હોવો જોઈએ, આટલા સ્ટેજની મોટર હોવી જોઈએ, આટલા ફૂટે એમણે ઉતારવું જોઈએ, તે ઉતારતા નથી. કેટલાક તો 230 ફૂટે ઉતારીને જતા રહે, કોઈ 250 ફૂટે ઉતારીને જતા રહે, તો એમાં પણ ખેડૂતને નુકસાન થાય છે. અને આ દર્શનીલ જે એજન્સી છે એણે તો હમણાં એમની ફરિયાદ હતી વર્ષમાં કે એ તો ખેડૂતો પાસે હજાર રૂપિયા પણ એણે ફોર્મ ભરવાના લીધા હતા. 6000 ખેડૂતના 60 લાખ રૂપિયા એણે ઉઘરાવ્યા હતા. તો એની પણ અમે સરકારશ્રીને વાત કરી છે કે આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે, જે અમારા વિસ્તારમાં આ પ્રકારની છેતરપિંડી કરે એને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવે અને એસ્ટિમેટ પ્રમાણે કામ થવું જોઈએ, અમારી આજે માગણી હતી.